જામનગરમાં તમને બધાને ખબર છે કે એક શિક્ષિકા જે આત્મહત્યા કરી હતી આના જે સાયચા ગ્રુપ છે આના ત્રાસથી, અને આના પછી આના જે વકીલ હતા હારૂન પાલેજાના એ જે સાયચા લોકો છે આને દ્વારા આનો મર્ડર કરવામાં આવેલ હતો. અને આના ભાગરૂપે અને કાયદો અને વ્યવસ્થા બની રહે એટલા માટે આજ જામનગરમાં જે આપણે ડિમોલિશનની ડ્રાઈવ જેએમસી તરફથી જે ચાલેલી છે આના ભાગરૂપે આજે મહેબૂબ સાયચા અને ટોટલ લગભગ 6 ના આસપાસની જે પ્રોપર્ટી છે આના ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે. અને જે લોકો કાયદો વ્યવસ્થાને હાથમાં લે અને આમ જે મહિલાઓ છે મહિલાઓને હેરાન કરે અને જે આપણા समाजना જે एडवोकेट હોય આના જે मर्डर કરી નાખે, मैं आपको कह रहा हूँ कि ऐसे लोगों को हम ध्वस्त कर देंगे. कायदो और व्यवस्था के अंदर रहते हुए कानून का पालन करते हुए ऐसे लोगों को मिट्टी में मिलाएंगे और किसी भी प्रकार से ऐसे लोगों की जो कायदा और व्यवस्था बिगाड़ने की हम ऐसे लोगों को परमिशन नहीं देंगे. અને આ લોકોનો ત્રાસ એટલો વધારે વધી ગયો છે કે અહીંયા કોઈ આ જે એરિયા છે આમે કોઈ પઢા લિખા કોઈ માણસ રહી ના શકીએ અને એટલી બધી હેરાનગતિ એ લોકો કરે અને 30% વ્યાજ પર એ લોકો પૈસા આપે. અને તમે અત્યારે જે જોઈ રહ્યા છો આ જે જમીન છે આ સરકારની છે અને એક એનઆરઆઈની છે. એનઆરઆઈ અને એક આપણે એનઆરઆઈ માણસની જમીન પર એવી રીતે એ લોકો કબજો કરીને અને એટલો મોટો મકાન બાંધી લે અને પછી આપણે જે સમાજના જે મહિલાઓ છે આને હેરાન કરે અને સમાજના જે આપણે એડવોકેટ હોય આને એ લોકો એટલા બ્રુટલ તરીકેથી મારી નાખે. તો એવા લોકોને ક્યારેક છોડવાના ના હોય અને કાયદાના દાયરામાં રહેતા આપણે રહીને અને એવા લોકોને અમે લોકો ધ્વસ્ત કરીએ અને એવા લોકોની બધાને જમીદોજ કરીએ અને નેસ્તાબૂદ કરીએ અને એવા લોકોને અમે ક્યારેક પણ જામનગરની કાયદો વ્યવસ્થા બગાડવાની પરમિશન ના આપીએ. આના ભાગરૂપે આજ આપણા માનનીય જે ગૃહમંત્રી શ્રી માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી જે જામનગરમાં આવ્યા હતા અને આવીને જે રીતે સ્પષ્ટ એ સૂચના આપી હતી કે કોઈ પણ ગેંગને ના આપણે ચલાવીએ. અને આને પછી એ લોકો એટલી હિંમત કરી છે કે આપણા એક જે સમાજના જે વકીલ હતા વકીલનો હારૂન જે પાલેજા હતા આનો એ લોકો મર્ડર કરી નાખ્યો. આના માટે અને સ્પષ્ટ હું જામનગર पुलिस वती પણ આ લોકોને કહું છું કે અમે લોકો કાયદાના દાયરામાં રહેते हुए ऐसे लोगों को हम मिट्टी में मिलाएंगे. बिल्कुल इनको आज टोटल 6 જે જગ્યા છે 6 જગ્યાના ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ છે. કેટલા જગ્યા? બહુ મોટી જગ્યા છે, વિશાળ જગ્યા છે તમે જોવો છો અને લગભગ 10 થી 15 કરોડના આસપાસનું ટોટલ આની કિંમત હશે.